નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં નાના ભૂલકાઓની પ્રતિભાનો ભવ્ય ઉત્સવ યોજાયો। હરણી વિસ્તારમાં આવેલી સ્ટેપિંગ સ્ટોન્સ પ્લે સ્કૂલ ખાતે SSPS કિડ્સ ફેસ્ટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટેપિંગ સ્ટોન્સ પ્લે સ્કૂલના 10મા વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ સિટી લેવલ ઇન્ટર સ્કૂલ કિન્ડરગાર્ટન ફેસ્ટિવલમાં શહેરની વિવિધ શાળાઓના નાના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અહીં બાળકોની પ્રતિભા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને ઉજાગર કરતી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં પોએમ રિસાઇટેશન, શો એન્ડ ટેલ, કેરેક્ટર ડ્રેસઅપ, કોલેજ મેકિંગ, સ્ટોરી ટેલિંગ અને ટાઇની ટીમ ટેલ્સ જેવી સ્પર્ધાઓમાં બાળકોએ પોતાની આગવી પ્રતિભા રજૂ કરી હતી। આ પ્રસંગે શાળા સંચાલક જીગર શાહ, નિમેશ શાહ, ઈશા શાહ તેમજ પ્રિન્સિપાલ ચંચલ ભગડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। પુરસ્કાર વિતરણ સમારોહમાં વિજેતા સ્પર્ધકોને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે તમામ ભાગ લેનાર બાળકોને સહભાગિતાના પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। आज रोज स्टेपिंग स्टोन्स प्ले स्कूल प्री स्कूल विंग ऑफ ब्राइट स्कूल GSCB યુનિટ હરણી દ્વારા SSPS કિડ્સ ફેસ્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇન્ટર સ્કૂલ કિડ્સ ફેસ્ટમાં શહેરની 14 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં અલગ અલગ 6 કોમ્પિટિશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક્સપર્ટ જજીસની પેનલ દ્વારા આ કાર્યક્રમમાં જજમેન્ટ કરવામાં આવ્યું હતું અને વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જીરલ શાહ, ડાયરેક્ટર, સ્ટેપિંગ સ્ટોન્સ પ્લે સ્કૂલ।